હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગણેશ ચતુર્થી પર્વ પ્રસંગે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આજે 10 દિવસનું આતિથ્ય માની અનંત ચૌદસના દિવસે વાજતે ગાજતે ઢોલ નગારાના ગગનભેદી નારા સાથે વિસર્જન યાત્રા નગરના વિવિધ માર્ગો પર કાઢવામાં આવી હતી। જ્યારે વાત કરીએ વડોદરા શહેરના ફતેપુરા, કુંભારવાડા અને રાણાવાસના ગણપતિ વિસર્જન માટે આગળ વધી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા। શાંતિપૂર્વક શ્રીજીની સવારી આગળ વધી રહી હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિવોત રૂઝે બરબ। કુંભારવાડા અને રાણાવાસના ગણપતિની સીધી સવારી અહીંથી નીકળી છે અત્યારે, અને શાંતિ સંપૂર્ણ આ વિસ્તારમાંથી પસાર થઈ છે। પોલીસ પ્રશાસનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેમણે ચુસ્ત બંદોબસ્ત સાથે આ વિસ્તારમાંથી શ્રીજીની પ્રતિમાને અહીંથી વિદાય કરી છે, અને બધી રીતે અહીં આગળ શાંતિથી આ કાર્યક્રમ, પ્રોગ્રામ, રેલી જે પણ તમે ગણો એ ગાડી પૂર્ણ થઈ છે, સંપૂર્ણ પૂર્ણ થઈને બિલકુલ શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે। ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ હુસેનભાઈ આજે અહીંયા વિસર્જન દિવસ છે, અને આપ લોકોની ચેનલ દ્વારા જણાવવામાં માગું છું કે આપણે બેલી ફળિયા, પવાવાલી ગળી, કાલુપુરા, ભાંડવાડા, દરેક છે, અને નવા બજાર દરેક ગણેશજીની સવારીઓ અહીંથી પસાર થનારી છે, અને અમે મુસ્લિમ સમુદાય એમનું સ્વાગત કરવા અહીંયા તત્પર છીએ, અને દર વર્ષે આ જ રીતના તહેવાર મનાવવામાં આવે છે, અને અહીંયા પોલીસનું બી બંદોબસ્ત બહુ જ સારો છે, અને દરેક રીતે આરામ અને શાંતિથી લોકો દર્શન કરી છે। શાહિદ હુસેન બાપુ, તાજા કમિટી।